નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ભાજપ દ્વારા કેક કાપીને કરવામાં આવી. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિ નિમિત્તે આજે ડભોઈ નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના મુખ્ય આંબેડકર ચોક ખાતે સવારે 9 કલાકે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબને ભાવવંદના કરવામાં આવી હતી. ભાજપ દ્વારા સન્માન અને ઉજવણી કરવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અવસરે બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષ મહેતા સોટા, ધારાસભ્ય શ્રી ડભોઈ બીરેનભાઈ શાહ, આરિફભાઈ મકરાણી, સઈદભાઈ લોટવાલા, જેમાં પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યાબંધ લોકોએ ફૂલહાર કરીને અને કેક કાપીને ઉજવણી કરી હતી. ડોક્ટર આંબેડકરજીના સમાનતા અને શિક્ષિત બનવાના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવેલો હતો. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન માનનીય બાબા સાહેબ આંબેડકરની આજે 136મી જન્મજયંતિ, એના ઉપલક્ષમાં આજે ડભોઈ નગરમાં એમની પ્રતિમાને ફુલાર કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ સાથે એમનો જન્મદિવસ ઉજવવાની આજે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો, નગરપાલિકાના તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બાબા સાહેબને યાદ કરીને બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું હતું એનો મુખ્ય સિદ્ધાંત હતો જીવો અને જીવાતો. એ સિદ્ધાંત પ્રમાણે એક ભાઈચારાની ભાવનાથી આ ડભોઈ નગરમાં પણ લોકો એમના સિદ્ધાંતો પર ચાલે અને આપણે સૌ બંધારણમાં જે કલમો આપી છે એનો અમલ કરીએ અને બંધારણની રીતે આપણા અધિકારો ભોગવીએ. એ જ સાથે તમામને આજની બાબા સાહેબની 136મી જન્મજયંતિની શુભેચ્છા આપું છું, અભિનંદન પાઠવું છું. જય ભીમ.